ચાલો આપણે ફુગ્ગા ફોલાવવાનું ચાલુ થઈ ગયું છે. આટલા ફુગ્ગા ફોલાયા છે ગોરિયા માટે અને શણગારવાનું છે. ભાઈબંધ આવ્યો છે. ચલો આપણે તૈયાર થઈ ગયું ગોળિયું. કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. જો માર ભાણીનું ગોળિયું બંધાય છે. ચલો એના માટે એની પત્તર હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે પહોંચી ગયા પાછા અમદાવાદ. સવારે પહેલાં નીકળી ગયા હતા. મોટર ચાલુ છે, ફટાફટ ભરાય છે. અમે જો અમદાવાદ પાછા આવી ગયા ઘરે. એ ઘરેથી આ ઘરે બહુ ફેરા છે. 11:30 વાગે
જઈશું ફેરા કરવા. ત્યાં કે નાસ્તો દહીંને દૂધ લઈ લીધું છે ઘરેથી. મમ્મીએ થેપલા બનાવેલા છે. દૂધ થેપલા કે તો દહીં થેપલા. ઉપર જઈએ જે ઈચ્છા થાય એ નાસ્તો કરીને ગાડી પર. ચાલો આપણે ગેસ પૂરાઈ દીધો. હવે જવાનું છે આપણે માતર. ખેડા માતર. ખેડા જોયું આવે માતર કઈ મંદિર છે માતરમાં. જોયેલું છે 3-4 વખત તો ખબર નહીં કયું મંદિર છે માતરમાં. ત્યાં જવાનું છે. બટોબર કરી દઈએ તો વટવા જશું. વટવાથી ચેર કરીને પછી માતર. આ પછી પંચર બી કરવાનું. ટાયર બી પંચર પડી જાય એમને. આજે ટાઈમ મળે વળતર રિટર્નમાં દૂધ નાખાઈ દઈએ. દૂધ નાખવી પડશે ટાયરમાં. 500 રૂપિયાની ટૂંક આવશે. બધા પહેરી જાય ને બાઇકવાળા જમાજામ. સહેજ રહી ગાડી એની. ચાલો આપણે ગાડી પર આવી ગઈ. બિલ બી આવી ગયું. ઓનલાઈન ઓર્ડર કરી દઈ. બિલ આવી ગયું છે. સીધી ગાડી જશે ખેડા થઈ માતર. કલાકમાં પહોંચી જાય. નીકળી ગઈ ગાડી. ચલો આપણે મકાઈને લઈ લીધું. મકાઈ ખાશું આપણે. અસર મારો ને હા. ચલો આપણે મકાઈ લઈ લીધી. ચાલ ખા. મોટા 20 કિલોમીટર વાગે છે. જો આપણે પહોંચી ગયા છે. એકદમ જંગલ જેવું છે બધું. આ જગ્યાએ કંઈ ફેક્ટરી છે. ખબર નહીં શાની ફેક્ટરી છે. તો આપણે માતરથી અમદાવાદ પહોંચતા એકદમ અંધારું થઈ ગયું છે. કલાક થશે. કલાકમાં આપણે પહોંચી જઈશું. માતામાં રોડ બહુ ખરાબ હતો એમાં વાર લાગે. અમદાવાદમાં પાછું ટ્રાફિક ચાલુ આપણા. નારોલ પહોંચી ગયા. નારોલ અહીંયાથી 14 કિલોમીટર છે ઘર. બસ ઘરે પહોંચી જઈએ. બાઇક વાળાને જવાનું છે આમ નાખા છે વચ્ચે. વિચાર એવો છે ટાયરમાં ટ્યુબ નખાઈ દઉં પછી ઘરે જાઉં.